ખંતપૂર્વક મહેનત કરવામાં આવે તો સિદ્ધિ ચોક્કસથી પ્રાપ્ત થાય। વર્ષોથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર અમદાવાદના હર્ષરાજ સોલંકીએ પણ કોણ બનશે ગુજરાતના જીનિયસનો પ્રથમ રાઉન્ડ પાર કરી લીધો। અમદાવાદના ચાંદોડિયામાં રહેતા હર્ષરાજસિંહ સોલંકી। હર્ષરાજસિંહના ઘરે ઉત્સાહનો માહોલ છે, કારણ છે કોણ બનશે ગુજરાતનો જીનિયસના પ્રથમ રાઉન્ડ પાર કર્યો। હર્ષરાજસિંહ એમકોમની સાથે સરકારી નોકરી માટેની તૈયારી કરે છે અને આ જ તૈયારીએ તેમને સફળતાના શિખર સર કરવા મદદ કરી। તો જે સબ્જેક્ટ છે એના સ્પેસિફિક અમુક આઉટલાઇન્સ અને અમુક જે પણ સબ્જેક્ટના અમુક જે કી પોઈન્ટ્સ છે એ બધા એકવાર રિવાઇઝ કરે, કારણ કે આ બધું ખૂબ આમાં નિયમિત વાંચનમાં આવતું જ હોય છે, એટલે એકવાર રિવાઇઝ કરવાની જરૂર છે। ત્યારબાદ અને બીજું જો કદાચ કોઈ સબ્જેક્ટ સ્પેસિફિક અઘરો લાગે તેમાં ગહનની હજી જરૂર છે। પ્રથમ રાઉન્ડ ડિજિટલ દંગલને પાર કર્યા બાદ હર્ષરાજસિંહ સોલંકી બીજા રાઉન્ડની તૈયારી કરવા લાગ્યા છે। ગુજરાતના દરેક જિલ્લામાંથી આ શોને ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે। હજારો સ્પર્ધક કોણ બનશે ગુજરાતનો જીનિયસમાં ભાગ લઈ રહ્યા છે। તો તમે પણ રાહ શેની જોઈ રહ્યા છો? જો તમે પણ ટેલેન્ટેડ છો તો આજે જ ભાગ લો। કોણ બનશે ગુજરાતના જીનિયસમાં?